પોકેટ કોઓપની મદદથી આંતરરાજ્યના એક ઇસમને પકડી પાડી આંતરરાજ્યના અલીરાજપુર પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત રાજ્યના સુરત શહેરના સચિન કતાર ગામ તથા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલ તથા મોટરસાયકલના ચેસિસ એન્જિન સાથે રાજ્ય બહારના એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ 4 અનડિટેક્ટ ગુના શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ કે જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મધ્યપ્રદેશ રાજ્યનો એક ઇસમ મોટરસાયકલના સ્પેર પાર્ટ અને પ્લાસ્ટિકના થેલામાં ભરી વેચવા સારું ક્યાંક જતો હોય અને સિંહાદા ગામની સીમમાં આવેલ અંધાર કાચ રોડ 3 રસ્તા પાસે રોડ ઉપર ઉભેલો હોય કે જેથી તેને કોર્ડન કરી પકડી પાડેલ કે તેનું નામ ઠામ પૂછતા તે પોતાનું નામ સુરેશભાઈ જામસિંગભાઈ મંડલોઈ ઉંમર વર્ષ 29 રહેવાસી અંધાર કાચ મોડાલજા ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર નાનો હોવાનું જણાવેલ કે જેથી સદરી પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ પ્લાસ્ટિકના થેલાને ખોલીને જોતા તેમાં બજાજ કંપનીની મોટરસાયકલના 2 એન્જિન મળી આવેલ કે જેના બંને એન્જિનના આધાર પુરાવા માંગતા તે અંગે પૂછપરછ કરતા પોતે ગેરેજ કામ કરતો હોય પરંતુ તે બંને એન્જિન તેને કોણે આપેલ અને તે ક્યાં લઈ જતો હતો તે બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય કે જેથી સદરી ઇસમ પાસેથી મળી આવેલ બજાજ કંપનીના બંને એન્જિન તેને ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનો પાકો શક વહેમ જતા બંને એન્જિન ઉપર લખેલ એન્જિન નંબર અને આધારે ટેકનિકલ સ્ટાફની મદદ મેળવી ખાતરી તપાસ કરતા એન્જિન નંબર નીચે મુજબ તપાસ કરતા સદર એન્જિન બજાજ પલ્સર 220 મોટરસાયકલનું હોય કે જેનો રજિસ્ટર નંબર નીચે મુજબનો હોવાનું જણાઈ આવેલ કે જેથી સદર મોટરસાયકલ અંગે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા મોટરસાયકલના માલિક તરીકે જિગ્નેશભાઈ સીતારામભાઈ ભોએ રહેવાસી ગહિયા કુંડીપાડા ફળિયા તાલુકો આહવા જિલ્લો ડાંગનાઓ હોવાનું જણાઈ આવે તેઓનો સંપર્ક કરતા તેઓએ સદર મોટરસાયકલ ચોરી અંગે સુરત શહેરમાંથી સચી પકડાઈ જવા અંગે જણાવેલ તો પકડાઈ ગયેલમાં સુરેશભાઈ જામસિંગભાઈ મંડલોઈ રહેવાસી અંધાર કાચ મુડાલજા ફળિયો તાલુકો કઠીવાડા જિલ્લા અલીરાજપુરનું હોવાનું સામે આવ્યું છે કે જેમાં પકડવાના બાકીમાં શૈલેષભાઈ બંજિયાભાઈ તોમર દિનેશભાઈ રામજીભાઈ ચૌહાણ અને જયેશભાઈ મલજીભાઈ રાઠવા અને સાથે જ કુંવરસિંહભાઈ રંગલાભાઈ મંડલોઈનો સમાવેશ થાય છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.